સુરતના રાંદેરમાં મેરેજ માટે હોલ ભાડે રાખીને જુગારધામ શરૂ કર્યું. લગ્નની આગલી રાત્રે જ વરરાજા સહિત 13 જુગારીઓ જેલમાં ધકેલાયા. શહેરના રાંદેર વિસ્તારમાં મેરેજ ફંક્શન માટે ભાડે રાખવામાં આવેલી તુંબી હોલમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી, જેથી પોલીસે વરરાજા સહિત 13 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે જ 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. હકીકતમાં રાંદેર પોલીસને બાતમી મળી હતી કે ચિલાણી બ્રિજ નીચે આવેલ તુંબી હોલમાં નવાઝ કાંગડા નામનો ઈસમ લોકોને જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે રાંદેર પોલીસે તુંબી હોલમાં દરોડો પાડ્યો હતો, જેથી પોલીસે નવાઝ કાંગડા, મકસૂદ મેમણ, સરફરાઝ સિકંદર, જાફરપુરા, શોએબ હનીફ, નઈમ મેમણ, અઝદ દારૂવાલા, શોએબપુરા, જાવેદ મેમણ, ગુલામ વિંછી, સૂર્યા ઇસ્માઇલ, ઇમરોઝ પોઠિયાવાલા અને નદીમ કાંગડાને ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નવાઝ કાંગડાના ભાઈ નદીમના 14 ડિસેમ્બરના રોજ લગ્ન હોવાથી તેને તુંબી હોલ ભાડે રાખ્યો હતો, જ્યાં જુગાર રમતા પકડાઈ જવાથી નદીમ કાંગડાને લગ્નની આગલી રાત્રે જ જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. જોકે રાંદેર પોલીસે માનવતાની રૂએ વરરાજા અને તેના ભાઈને જામીનને મુક્ત કર્યા હતા. હાલ તો પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.